श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 59 अधूरो હતો एक धोबी श्रीनाथ जी को, जो कल यहाँ तक आयो હતો। जब राजा ने देखियो चाचा जी मुंड हलावत है, तब राजा आरती करी रह्यो હતો। ताते अपने खवास को आरती करत करत कहो, वे दो जने परदेसी जो ठाड़े हैं दर्शन को, उनको ले जाई के कोटड़ी में रोको, बंद करो, हमको उनसे कुछ बात करनी है। तब वह खवास ने उन दो वैष्णवन को, चाचा जी को और साथ साधारण वैष्णव जो हतो तो दोनों को पकड़ी के कोटड़ी में रोकी के तारो मारी के कहो, जो राजा को काम है। तब हरिवंश जी ने वह साथ के वैष्णव सो कहो, जो तू हठ कीनो कल यहाँ तक आयो हतो और कहो हतो कि परी भले अनुचित तो कछु नाही, એટલે કે આપણને કઈ બીજું ચિંતાનું કારણ નથી। કહે તે अपने माथे श्री गुसाई जी बिराजत है। परी तुरत तो यह फल भयो, પણ અત્યારે તો આ ફળ આપણું ભોગવવાનું આવ્યું। મૂળમાં લીલાનું કારણ છે। भाव प्रकाश में कहे छे, सो या वार्ता में यह जतायो, जो पुष्टि मार्गीय ठाकुर के सिवाय अन्य ठाकुर के पास सर्वथा न जानो, उनको देखनो नाही, प्रसाद लेनो नाही, नातरु अन्याश्रय होई। सो श्री आचार्य जी महाप्रभु विवेक धैर्याश्रय ग्रंथ में कहते हैं, सो श्लोक अन्यस्य भजनम तत्र स्वतो गमनेव च प्रार्थना कार्य मात्रे अपि ततोन्यत्र विवर्जयेत। एनो अर्थ अहींया नथी प्रकट कर्यो, परंतु मूलमां जे भाव छे न्याश्रयनो, एमां कई बीजो कशो वांधो नथी। गोवर्धननाथजी ने बीजे कोई दर्शन करवा जाए तो अन्याश्रय थाय, एवुं जे आपे कह्युं हरिरायजी, एनो बीजो कोई कारण नथी। कारण एटલું જ છે કે બીજાનો આશ્રય કરવાથી એમનું જે દિવ્ય લોકમાં સંબંધ છે એમનો ગોલોકમાં, અને એ જે સમાધાન છે પૂર્વ લીલા સંબંધને પ્રાપ્ત કરવા માટેનો એ સમાધાન અન્ય કોઈ પણ મંદિરમાં જવાથી ક્યારેય પણ સિદ્ધ થવાનું નથી। એટલા માટે જ સાક્ષાત ગોલોકથી પૂર્ણ પુરુષોત્તમ આપના મુખારવિંદથી આપે મહાપ્રભુજીને પ્રગટ કરી અને આટલો શ્રમ આપ્યો છે કે જે આ મૃત્યુલોકમાં આવી આપે 3 પૃથ્વીની પરિક્રમા કરવી, ખુલ્લા ચરણથી સીવેલા વસ્ત્રો વગર, અને દૈવી જીવોને અંગીકાર કરી અને બ્રહ્મ સંબંધ આપવો, બીજું કંઈ જ કારણ નથી। જેને સંબંધ છે છતાંય નથી જવું પાછા, તો પછી એમના માટે તો આ આજ્ઞા કરી ગુસાઈજીએ આ ધોબીને કે હા, તારો જો મનોરથ છે કે તારે હવે મોક્ષ જોઈએ છે, એનો અર્થ એમ કે તારે હવે લીલામાં પ્રાપ્તિ નથી કરવી, ચોખ્ખો અર્થ આ થાય। તો આપે એને જાણે કે છૂટો કર્યો બંધનમાંથી। એને બંધન લાગ્યું, જ્યારે બંધન લાગે ત્યારે જ એમ કહે ને કે મને મોક્ષ જોઈએ છે, મારે નથી આવવું લીલામાં। તો ગુસાઈજીએ એને છૂટો પણ કર્યો, કારણ કે અહીંયા પરણે તો પ્રીત થાય નહીં ને, પણ તોય જો એન્ડ અને જો અંત આવશે એ છેવટે તો એ જ આવશે। મેં કહ્યું ને, આ બ્લેક હોલ છે, જેમ બ્રહ્માંડોમાં એક બ્લેક હોલ છે, જે
એવો છે કે એમાં એક વખત ગ્રહ જતો રહે પછી એ આવે નહીં પાછો. એમાં અસંખ્ય ગ્રહો એ ગળી જાય છે. એવી રીતે જે બીજા બધા અંશ અવતારો છે એમાં હજી ફેરબદલ થયા કરે, કે જેમ કે આપણે જાણીએ છીએ કે 84મી વાર્તામાં પરમેશ્વરી એ દ્વારિકા લીલાની હતી, પણ કુમારિકાઓની લીલાનું વર્ણન શ્રવણ કરતા એણે તો અન્ન જળ છોડી અને દ્વારિકાધીશજીની જ કૃપાથી યમુનાજીનું ભજન કરી અને વ્રજની લીલાની પ્રાપ્તિ કરી લીધી. એટલે એવા ફેરફાર થયા કરે, અંશ અવતારમાંથી પૂર્ણ અવતાર તરફ જાય એવા થયા કરે. જેમ કે રોહિણી એ બલરામજીની માતા, એ પણ મર્યાદા માર્ગી હતા, પણ એ આ વખત અંબા ક્ષત્રાણી થઈ અને એ પણ વ્રજ લીલામાં આવી ગયા. તો આ જે અન્યાશ્રય છે એમાં કંઈ બીજું કોઈ બંધન કે બાંધ્યા નથી કોઈને, છૂટા જ છો બધા. જેને પણ લીલા પ્રાપ્તિ નથી કરવી, ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમમાં રસમાં જેમને હવે પ્રગટ નથી જ થતો અને મોક્ષ જ જોઈએ છે, તો પછી આ પ્રસંગ એમના માટે છે. ગુસાઈજીએ જે આજ્ઞા કરી કે ભલે ભલે, તો તને મોક્ષ પણ આપ્યો અને પછી માગ્યું એવું કે ના, મારી તો પૂજા ચાલે. મર્યાદા માર્ગીય ઠાકોરજીની અંદર હું રહું અને બધા મારી પૂજા કરે. લોકોને એમ લાગે કે ઠાકોરજીની થાય છે, પણ ના, પૂજા તો મારી જ થાય, અને એ પણ વૈભવયુક્ત. એટલે અહીંયા આ જે પ્રસંગ ઊભો થયો, પાછે સેવા તે પહોંચી કે રાજા ઘર આવ્યો. હવે આ રાજાએ જે આરતી કરી લીધી એના ઠાકોરજીની, અને જોયું કરતાં કરતાં કે ચાચાજી અને કોઈ જે બે અજાણ્યા છે હસ્યા છે, એમની ખેર નથી. કેમ કે એમના તો માટે તો ભગવાન છે ને, રાજા માટે તો દ્વારિકાધીશજી કે જે કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે એ ભગવાન જ છે એમના મનથી. એમને ખબર નથી કે અંદર કોણ છે, અને આવી રીતે મુંડું હલાવે એટલે એ તો અપરાધ જ કહેવાય રાજાની દ્રષ્ટિએ. પણ રાજાને ખબર નથી કે આ તો રાજાના સેવક છે. એટલે હવે સમજ પડશે, ને રાજા પણ દૈવી છે એટલે આ લીલા થઈ રહી છે. પ્રભુના ગુસાઈજીના જો કેવા કેવા આપના લીલાના ભાવ હોય છે, કે આપે એનો મોક્ષ જોઈએ છે એમ પણ કહ્યું અને પૂજાવું છે એમ પણ કહ્યું, તો કેમ આ જ રાજાના ઠાકોરજીના મૂર્તિમાં એનો પ્રવેશ કરાવડાયો. એક સાથે કેટલા નિશાન સાધે છે ગુસાઈજી. આ રાજાય દૈવી છે. આ રાજાનો પણ ઉદ્ધાર કરવા માટે આ જ રાજાના ઠાકોરજી પસંદ કર્યા ગુસાઈજીએ, અને એને એના જ ઠાકોરજીની અંદર એનો પ્રવેશ કરાવી દીધો છે. રાજાને ખબર નથી. હવે રાજા ઘરે આવ્યો. તબ ખવાસ સो બોલ્યો, જો वे दो जने रोके है, जो उनको ल्याऊं. કેમ કે બે જણ બંધ કર્યા હોય એટલે કહેવું તો પડે ને કે આપના આજ્ઞા પ્રમાણે રોકી રાખ્યા છે. હવે બોલાવું એમને. એટલે આરતી કરતા હતા, આપને એણે મુંડ હલાવ્યું હતું એ લોકો. તબ દોન કો રાજા પાસ લાए, તબ રાજા ચાચા હરિવंशजी को सो कहो, जो मेरे श्री ठाकुर जी तो तुमने देखी के, मेरे श्री ठाकुर जी को तुमने देखी के मुंड काहे को हलायो, सो बात कहो. तब चाचा जी ने कहो, जो हम तो सहज ही मुंड हलायो है. હવે ચાચાજીએ આ વાત નથી કરવી એટલે કહ્યું. શું કઈ વાત નથી કરવી? કે આની અંદર તો અમારો શ્રી ગુસાઈજીનો સેવક જે પેલો ધોબી હતો, શ્રીનાથજીના કપડાં ધોતો તો એ છે, પણ એ નહોતું કેવું. એટલે કીધું કે સહજ એટલે એમ જ, મેં તો એમ જ મુંડું હલાવ્યું હતું. ના ના, કઈ વાત નથી, કશું એવું કંઈ છે નહીં. તબ રાજાને કહ્યો, ये बात तो तुम मोको कहो, हमको समझाओ. હવે આ જે પૂછ્યું ને કે ના ના, તમે જે કંઈક છુપાઈ રહ્યા છો મારાથી, એ તો મને લાગે જ છે, હવે તમે મને જરૂરથી સમજાવો. यह बात तो सर्वथा कही चाहिए, नातरु छोरू नातरु छोरूंगो नाही और रोकूंगो. એટલે જો આ ચાચાજીનું તેજ ક્યાં છુપાય. શ્રી ગુસાઈજીના સેવક જે પેલા આગ્રા સ્ત્રી પુરુષ જે હતા, કનોજિયા બ્રાહ્મણ, એના ત્યાં બહાર ચોતરામાં સૂતા હતા ઓટલા ઉપર. તો દેવી પણ જાણી ગઈ હતી કે આ તો શ્રી ગુસાઈજીના સેવક છે અનન્ય. પણ આ રાજા કે એવો દેવી જેવો સામર્થ્યવાન નથી, પણ તોય રાજાની અંદર બુદ્ધિ તો હોય ને. એને જોઈને જ ખબર પડી ગઈ કે આ કોઈ સામર્થ્યવાન પુરુષ છે.
અને એણે જે માથું હલાવ્યું છે એમાં એનું જે મુખ ઉપર જે ભાવ હતો એ તો એવો જ દેખાતો હતો કે ના ભાઈ આ ભગવાન નથી. હવે આટલું બધું એના મુખ ઉપર જોઈ લીધું છે એટલે રાજા એમ કહે છે કે ના ના તમે મને કહો હો, તમારે મને સમજાવવો જોઈએ. અને આ બાત બાત તો સર્વથા કહી છે, આ વાત તો તમારે કરવી જોઈએ. તમે શા માટે મોઢું હલાવ્યું? અને પછી હવે સામ દામ અને દંડ, તો પહેલાં સામથી સમજાયા, પછી હવે દામ તો અમને અપાય નહીં કારણ કે આ તો મહાપુરુષ છે, તેજ સંપન્ન છે, એટલે પછી દંડની વાત કરી સીધી જ. નાતરું છોડુંગો નાહી ઓર રોકુંગો, નહીતર હું તમને પછી છોડીશ નહીં. આ કોટડીમાં જ તમારે રાત પડશે ને દિવસ પડશે, અહીંયા જ રહેવું પડશે. ઓર એટલે વધારે ને વધારે રોકાવું પડશે. તબ ચાચા હરિવંશજીને કહ્યો, જો તેરે શ્રી ઠાકોરજી તો હમારે શ્રી ઠાકોરજી કો ધોબી હૈ. આ વાક્ય એટલું બધું અટપટું છે કે સર્વપ્રથમ જ્યારે મેં પહેલી વખત આ પ્રસંગને વાંચ્યો ત્યારે હું પોતે પણ એને સમજવામાં ગોથું ખાઈ ગયો. કોઈ દિવસ ઠાકોરજી, કોઈ દિવસ એક ઠાકોરજી બીજા ઠાકોરજીના ધોબી હોય ખરા? યાતે હમ મૂડ હલાયો. તબ રાજાને કહ્યો, જો હો કેસે માનું ધોબી. એટલે જુઓ, અને વિશ્વાસ છે રાજાને કે આ મહાપુરુષ છે, આ મોઢું હલાવે એમાં એમને શું લેવા દેવા, શા માટે એવું કરે? પણ કર્યું છે એની પાછળ કંઈક રહસ્ય છે. હવે મેં એને બંધન કર્યું કે તને રોકી રાખીશ જો તું નહીં કહેતો. એટલે હવે એણે કીધું અને એવું કહી દીધું, ચોખ્ખે ચોખ્ખું જ કહી દીધું કે તમારું આ ઠાકોરજી, તમે જેને ઠાકોરજી માનો છો ને, એ તો અમારા ઠાકોરજીનો ધોબી છે, એટલે મેં મોઢું હલાવ્યું. એટલે એમને વિશ્વાસ થવા મળ્યો રાજાને. કેમ કે આ જે નું જે તેજ છે ચાચાજીનું, એટલું બધું છે કે એમના શબ્દોમાં એને હૈયા સંસર્વ વિશ્વાસ ઉતરી ગયો. પણ મન નથી માનતું, હૃદય તૈયાર થઈ ગયું માનવા કે ના કંઈક તો આ મહાપુરુષની વાતમાં તથ્ય તો છે હો. પરંતુ હવે એના મનમાં જે એને આટલા વખતથી જે પૂજા કરતો હોય તો એને કેટલું બધું એમ થાય, મન અને હૃદયની વાતનું મનોમંથન થયું. એટલે એનાથી સહજ રીતે એને સ્વીકારી ના શક્યો. અંદરથી માન્યું કે ના કંઈક તો લાગે છે આવી વાત, પણ એને સ્વીકાર ન કરી શક્યો. તેથી એણે કહ્યું કે પ્રમાણ તો આપવું પડશે. તબ રાજાને કહ્યો, જો હો કેસે માનો ધોબી. તબ હરિવંશજીને કહ્યો, જો તુમ માનો તૈસે કરીએ, પરી ધોબી તો હૈ. એટલે હવે ચાચાજી તો એમના ઠાકોરજી છે એટલે એના માટે થઈને કે એવું તો આડું-ઓળું તો કંઈ બોલાય નહીં, એટલે એમની પર જ છોડી દીધું કે તમે તો રાજા છો, તમે તો જાણો છો આપણે કઈ રીતે એને પ્રમાણમાં અનુભવ કરી શકીએ કે તમારા ઠાકોરજી એ ઠાકોરજી નહીં પણ ધોબી છે. હવે તમે જ મને કહો, જો તુમ માનો તૈસે, તમે જેમ માનો એ રીતે આપણે હું પ્રમાણ આપું તમને. પરી હે તો ધોબી, પણ છે તો આ ધોબી જો. તા પાછે હરિવંશજીને કહ્યો, જો તેરે મન में प्रतीत नाही तो हमारे पास हमारे श्री ठाकुर जी के वस्त्र है, सो आपू चली के तुम्हारे श्री ठाकुर जी के मंदिर में दरी आओ और वे वस्त्र धोई के आछे आहार कुंदी गड़ी करी दरे, तब तो तेरे प्रतीत आवे. એટલે ચાચાજીએ રાજાને કંઈ સમાધાન માટે, પ્રમાણ આપવા માટે કંઈ સૂઝ્યું નહીં, એટલે પછી આપે જ સુઝાવ આપી દીધો. ચાચાજીએ કહ્યું કે તારા મનમાં જો તારે પ્રમાણ જોઈતું હોય તો અમારા જે ઠાકોરજી છે અમારા ઠાકોરજીના વસ્ત્રો મારી પાસે છે, સો આપ જે વસ્ત્રો લઈ અને તમારા ઠાકોરજીના મંદિરમાં જઈને ખાલી રાખી દો એક જગ્યાએ. અને પછી और वे वस्त्र धोई के आछे आहार कुंदी गड़ी करी के धरे, तब तो तेरे प्रतीत आवे. અને પછી દરવાજો બંધ કરી દેવાનો તમારે. પછી જ્યારે તમે દરવાજો ખોલશો ત્યારે એ આ જે વસ્ત્રો છે તમે ત્યારે જુઓ કઈ રીતના છે. આ રીતના છે. હવે આ ધોવાઈને વ્યવસ્થિત ગળી કરી અને પછી રાખેલા હશે. અત્યારે આપણે એમને જ મૂકી દેવાના છે, જેવા છે એવા, ડૂચો તો ડૂચો, એમ કે ટૂંકમાં વાળેલા નથી, એમ ચૂંથાયેલા છે.
તો એને વ્યવસ્થિત ધોયેલા પણ હશે અને ગળી વારેલી હશે એવું કરીને પછી એ રાખે, પછી તો તમે માનશો ને કે ના એ તો ખરેખર જ ધોબી છે। तब राजा ने कहो जो चलो ऐसे करिए। ता पाछे राजा और हरिवंश जी उनके श्री ठाकुर जी के मंदिर में गए। तब श्री गोवर्धन नाथ जी के वसंत ऋतु के वस्त्र, એટલે અત્યારે જો આ હોળી ખેલના દિવસો ચાલે છે એટલે ઠાકોરજીને તો રાજભોગમાં ખેલાવે, શૃંગારમાં પણ ખેલાવે, રાજભોગમાં ખેલાવે। એ વખતે વસ્ત્ર ઉપર જે અબીલ ગુલાલ ચૌવા બધું હોય તે વસ્ત્રો તો એવા જ હોય ને, વસંતથી લીલા ખેલાયેલા હોય એટલે। तो चाचा हरिवंश जी के पास हते, सो काढ़ी के एक चौकी ऊपर वस्त्र बिछाई के दरे। और राजा के श्री ठाकुर जी सो हरिवंश जी ने कहो जो यह वस्त्र श्री गोवर्धन नाथ जी आपके है, सो आછી रीति सो पहले धोवत हते तैसे ही धोई के कुंदी गड़ी करी के दीजो। એટલે કે જેવી રીતે તમે પહેલા શ્રીનાથજીના વસ્ત્રો ધોતા હતા, આ ત્યાં શરીરમાં મૃત્યુ થયું અને પછી આત્મા નીકળ્યો અને આ મૂર્તિમાં પ્રવેશ કરી ગયો છે, એને કહી રહ્યા છે કે જેવી રીતે તમે ત્યાં મૃત્યુ પામ્યા એ પહેલા છેલ્લા જન્મમાં, જેવી રીતે શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્રો તમે ધોતા હતા અને ધોઈને પછી એની સરસ ગરડી કરી અને રાખી દેતા હતા, તેવી જ રીતે કરી દેજો। जैसे ही सदा तुम्हारी रीत है तैसे ही करियो। ऐसे कही के पाछे द्वार मारी तारो मारी के बाहिर आए। ता पाछे हरिवंश जी बाहिर द्वार में सोई रहे। એટલે રાજાએ તો તાળું મારી દીધું મંદિરને અને બહાર હરિવંશજી મંદિરના દ્વાર પર સૂઈ રહ્યા। કેવું કેવું શ્રમ લે છે જુઓ આપ। તા પાછે પ્રાતઃ કાલ, કારણ કે એમનાથી શ્રાપ થયો હતો ને અને એમને શરણ ગયા હતા જ્યારે શ્રીદેવી, ત્યારે ચંદ્રકલાએ વચન આપ્યું હતું કે ના હવે તે આટલી દીન થઈને મારી પાસે માફી માગે છે તો જરૂરથી તને ઠાકોરજી જ એ શ્રાપથી મુક્ત કરશે। પણ ઠાકોરજીને મુક્ત કરતા પહેલા વચ્ચે તો એમને જ આવવું પડ્યું। જેવી રીતે આ કહેવાય છે ને કે જય વિજયને શ્રાપ આપ્યો તો જય વિજયને 3 જન્મનો असुर देह में जवुं पड्युं, तो सामे जेमनाथी श्राप मळ्यो ए कोण हता? सनकादियो हता ने। तो ए सनकादियो ज भक्त प्रह्लादना स्वरूपे प्रगट थया छे, केम के एमनाथी श्राप थयो तो एमणे पछी एमनी मुक्ति करवी पड़े। एवो एक भाव पण मने मळ्यो हतो पहेला हुं ज्यारे आ विषयमां वांचतो त्यारे। एटले जेटલું નિમિત્ત બને કોઈ શ્રાપમાં તો એમને પણ પછી પાછું સાથે આવવું પડે, એટલે અહીંયા ચાચાજીને એ દ્વારની બહાર જ સૂઈ જવું પડ્યું। તા પાછે प्रातः काल उठी के राजा और हरिवंश जी मंदिर में जाई के मंदिर के किवाड़ खोले। तब क्या देखे सो प्रसंग कल आवेगो। फागुन आयो फागुन आयो फागुन आयो री सखी री बड़े भागते फागुन आयो रे। फागुन आयो फागुन आयो फागुन आयो री सखी री बड़े भागते फागुन आयो रे। होरी खेलूंगी श्याम संग जाए सखी री बड़े भागते फागुन आयो रे। वो बिंजवे मेरी सुरंग चुनरिया मैं बिजमूआ की पाग सखी री बड़े भागते फागुन आयो रे। चोवा चोवा चंदन और अरग जा रंग की परत फुहार सखी री बड़े
भागते फागुन आयो रे, फागुन आयो, फागुन आयो, फागुन आयो री, सखी बड़े भागते फागुन आयो रे। होली के रसिया की जय। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो, साधन और नहीं आकली में, जासो होय निवेरो, सूर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की, होली के रसिया की जय।